परमात्मने नमः। यथार्थ गीता, श्रीमद् भगवत गीता, अध्याय 12। 11મા અધ્યાયના અંતમાં શ્રી કૃષ્ણએ વારંવાર ભારપૂર્વક કહ્યું કે હે અર્જુન, મારું આ સ્વરૂપ જે તે જોયું તે તારા સિવાય પહેલા ન કોઈએ જોયું છે અને ન તો ભવિષ્યમાં કોઈ એને જોઈ શકશે. મારું આ સ્વરૂપ તપ વડે, યજ્ઞ વડે કે દાન વડે જોવાનું શક્ય નથી, પરંતુ અનન્ય ભક્તિથી, એટલે કે મારા સિવાય અન્ય ક્યાંય શ્રદ્ધા ન રાખનારને નિરંતર વહેતી ધારા માફક મારા ચિંતન દ્વારા તે જે પ્રકારે મને જોયો એ રીતે પ્રત્યક્ષ જોવા માટે અને તત્વથી સાક્ષાત જાણવા અને પ્રવેશ કરવા માટે પણ હું સુલભ છું. આથી હે અર્જુન, તું નિરંતર મારું ચિંતન કર અને મારો ભક્ત થા. અધ્યાયના અંતે એમણે કહ્યું હતું કે હે અર્જુન, તું મારા દ્વારા જ નિર્ધારિત કરેલા કર્મો કર, મત્પરમઃ, અને તે પણ મારા પરાયણ થઈને કર. અનન્ય ભક્તિ જ એનું માધ્યમ છે. આ અંગે અર્જુનનો પ્રશ્ન સ્વાભાવિક જ હતો કે જે અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે અને જે સગુણ આપની ઉપાસના કરે છે, આ બેમાં શ્રેષ્ઠ કોણ છે? અહીં અર્જુને આ પ્રશ્ન ત્રીજી વાર ઉઠાવ્યો છે. અધ્યાય 3માં એણે પૂછ્યું હતું કે હે ભગવાન, નિષ્કામ કર્મયોગની સરખામણીમાં આપે જો સાંખ્ય યોગને શ્રેષ્ઠ માન્યો છે તો આપ મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું, હે અર્જુન, ભલે નિષ્કામ કર્મયોગ યોગ્ય લાગે કે ભલે જ્ઞાન માર્ગ, બંને દ્રષ્ટિએ કર્મ તો કરવું જ પડશે. આમ કરવા છતાં પણ જે ઇન્દ્રિયોને બળપૂર્વક રોકી મનથી વિષયોનું ચિંતન કરે છે તે દંભી છે, જ્ઞાની નહીં. આથી હે અર્જુન, તું કર્મ કર. કયું કર્મ કરીશ? નિયતમ કુરુ કર્મત્વમ, નિર્ધારિત કરેલા કર્મો કર. નિર્ધારિત કરેલા કર્મો કયા છે? ત્યારે કહ્યું કે યજ્ઞની પ્રક્રિયા જ એકમાત્ર કર્મ છે. યજ્ઞની રીત બતાવી કે જે આરાધના ચિંતનની વિધિ વિશેષ છે અને પરમમાં પ્રવેશ અપાવનારી પ્રક્રિયા છે. જ્યારે નિષ્કામ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ બંનેમાં કર્મ કરવાનું જ છે, યજ્ઞાર્થ કર્મ કરવાનું છે, ક્રિયા એક જ છે, તો અંતર કેવું? ભક્ત કર્મનું સમર્પણ કરીને ઇષ્ટને આશ્રિત થઈને યજ્ઞાર્થ કર્મમાં પ્રવૃત્ત થાય છે, તો બીજો સાંખ્ય યોગી પોતાની શક્તિ સમજીને પોતાના ભરોસે તે જ કર્મમાં પ્રવૃત્ત થાય છે, પૂરો શ્રમ કરે છે. 5મા અધ્યાયમાં અર્જુને ફરીવાર પ્રશ્ન કર્યો, હે ભગવાન, આપ ક્યારેક સાંખ્ય યોગના માધ્યમથી કર્મ કરવાની પ્રશંસા કરો છો, તો ક્યારેક સમર્પણ માધ્યમથી નિષ્કામ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાં શ્રેષ્ઠ શું છે? અહીં સુધી અર્જુન સમજી ચૂક્યા હતા કે બંને દ્રષ્ટિએ કર્મ તો કરવું જ પડે છે, છતાં પણ એ બંનેમાંથી જે શ્રેષ્ઠ માર્ગ છે તેને તે અપનાવવા માંગે છે. શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, ઉક્ત બંને પ્રકારથી કર્મ કરવાવાળાઓ મને જ પામે છે, પરંતુ સાંખ્ય માર્ગની સરખામણીમાં નિષ્કામ કર્મ માર્ગ શ્રેષ્ઠ છે. નિષ્કામ કર્મયોગી બન્યા સિવાય ન કોઈ યોગી થઈ શકે છે કે ન કોઈ જ્ઞાની. સાંખ્ય યોગ અઘરો છે, એનું આચરણ કરવું કઠિન છે. અર્જુને અહીં ત્રીજી વખત પ્રશ્ન ઉઠાવ્યો કે હે ભગવાન, અનન્ય ભક્તિથી આપને ભજનાર અને સાંખ્ય માર્ગથી અવ્યક્ત અક્ષર બ્રહ્મની ઉપાસના કરનાર આ બેમાં શ્રેષ્ઠ કોણ છે? અર્જુન ઉવાચ, एवं सततयुक्ताये भक्ता स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमा. एवं अर्थात આ પ્રકારે
કે જેનો વિધિ હમણાં જ બતાવ્યો છે, બરાબર તે જ પ્રમાણે અનન્ય ભક્તિથી આપનું શરણ લઈને નિરંતર આપમાં જોડાઈ રહી વિશેષ ભાવે આપને ઉપાસે છે, અને બીજાઓ કે જે આપ પરમેશ્વરનું શરણ ન લેતા સ્વતંત્ર રૂપથી પોતાનામાં વિશ્વાસ રાખી એ અક્ષય અને અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે, જેમાં આપ પણ સ્થિત છો જ. આવા બે પ્રકારના ભક્તોમાં અધિક ઉત્તમ યોગવેત્તા કોણ છે? આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું. શ્રી ભગવાન ઉવાચ. मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मता. હે અર્જુન, મારામાં મન એકાગ્ર કરીને નિરંતર મારામાં જોડાયેલા જે ભક્તજનો પરમ તત્વથી સંબંધ રાખનારી શ્રેષ્ઠ શ્રદ્ધાથી મને ભજે છે, તેમને હું યોગીઓમાં પણ અતિ ઉત્તમ યોગી માનું છું. ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संयम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. જે પુરુષ ઇન્દ્રિયોના સમુદાયને યોગ્ય રીતે સંયમમાં રાખી મન બુદ્ધિના ચિંતનથી અત્યંત પર સર્વવ્યાપી અકથનીય સ્વરૂપ સદા એક રસ રહેનારા નિત્ય અચળ અવ્યક્ત આકાર રહિત અને અવિનાશી બ્રહ્મની ઉપાસના કરે છે, સર્વભૂતોના હિતમાં લાગેલા અને સર્વમાં સમાન ભાવવાળા તેવા યોગીઓ મને જ પામે છે. બ્રહ્મના ઉપરોક્ત વિશેષણ મારાથી ભિન્ન નથી, પરંતુ ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે. અવ્યક્ત પરમાત્મામાં આસક્ત થયેલા ચિત્તવાળા એ ભક્તોને સાધન કરતા કષ્ટ થાય છે, કારણ કે દેહાભિમાનીઓને અવ્યક્તની પ્રાપ્તિ માટે દુઃખ સહેવું જ પડે છે. જ્યાં સુધી દેહભાન છે ત્યાં સુધી અવ્યક્તની પ્રાપ્તિ કઠિન છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ સદ્ગુરુ હતા. અવ્યક્ત પરમાત્મા તેઓમાં વ્યક્ત હતા. તેઓ કહે છે કે મહાપુરુષનું શરણ ન ગ્રહીને જે સાધક પોતાની શક્તિ સમજી આગળ વધે છે કે હું અમુક અવસ્થામાં છું, આનાથી આગળ હું આ અવસ્થા પ્રાપ્ત કરીશ, હું મારા જ અવ્યક્ત શરીરને પામીશ, તે મારું જ રૂપ હશે, તે હું છું, આ પ્રકારે વિચારીને પ્રાપ્તિની પ્રતીક્ષા ન કરતા પોતાના શરીરને જ સોહમ કહેવા લાગે છે. આ માર્ગમાં આ જ મોટું વિઘ્ન છે. તે દુઃખાલયમ અશાશ્વતમ માં જ ભટકી કરીને ઊભો રહે છે. પરંતુ જે મારું શરણ ગ્રહણ કરીને ચાલે છે એ ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. જે મારા પરાયણ થઈ સંપૂર્ણ કર્મો અર્થાત આરાધના મને અર્પણ કરીને અનન્ય ભાવથી યોગ અર્થાત આરાધના પૂજા થકી નિરંતર મારું ચિંતન કરતા મને ભજે છે,
तेषामहं समुद्धर्ता मृत्यु संसार सागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशित चेतसाम्। કેવળ મારામાં જ ચિત્ત રાખનારા તેવા ભક્તોને હું મૃત્યુરૂપી સંસારથી ત્વરિત ઉદ્ધાર કરું છું. આ રીતે ચિત્ત લગાડવાની પ્રેરણા અને વિધિ પર યોગેશ્વર શ્રી કૃષ્ણ પ્રકાશ પાડે છે. मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। માટે હે અર્જુન, તું મારામાં મન લગાવ, મારામાં જ બુદ્ધિ લગાવ, પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં જરા પણ સંશય નથી. મન અને બુદ્ધિ પણ ન જોડી શકે. અર્જુને પાછળ જ કહ્યું છે કે મનને રોકવું એ વાયુની જેમ દુષ્કર છે. તો મન અને બુદ્ધિ પણ ન જોડી શકે એ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय। અગર મારામાં મનને અચલ સ્થિર કરવા તું સમર્થ નથી તો હે અર્જુન, યોગના અભ્યાસ દ્વારા મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. જ્યાં પણ ચિત્ત જાય ત્યાંથી ખેંચી લાવીને તેને આરાધના ચિંતન કાર્યમાં લગાડવાનું નામ અભ્યાસ છે. અને જો આ પણ ન કરી શકે તો અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી। અભ્યાસ કરવામાં પણ તું અસમર્થ છે તો કેવળ મારા માટે કર્મ કર, અર્થાત આરાધના કરવા માટે તત્પર થા. આ રીતે મારી પ્રાપ્તિ માટે કર્મો કરતો તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ. અર્થાત અભ્યાસ ન થઈ શકે તો સાધન પથ પર અડગ લાગ્યા રહો. अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। આ કર્મ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો સર્વ કર્મોના ફળનો ત્યાગ કર, અર્થાત લાભ હાનિની ચિંતા છોડી મદ્યોગ ના આશ્રિત બની, અર્થાત સમર્પણ સાથે આત્મવાન મહાપુરુષના શરણમાં જા. તેમનાથી પ્રેરાઈને કર્મ સ્વતઃ થવા લાગશે. સમર્પણની સાથે કર્મફળનું મહત્વ બતાવતા શ્રી કૃષ્ણ કહે છે, श्रेयो हि ज्ञानमभ्यासाज् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। હે અર્જુન, કેવળ ચિત્તને રોકી અભ્યાસથી જ્ઞાન માર્ગ દ્વારા કર્મમાં પ્રવૃત્ત રહેવું શ્રેષ્ઠ છે. જ્ઞાનના માધ્યમથી કર્મને કાર્યનું રૂપ આપવા કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, કારણ કે ધ્યાનમાં ઈષ્ટ ભગવાન રહ્યા કરે છે. ધ્યાન કરતા પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે,
કારણ કે ઈશ્વર પ્રત્યે સમર્પણની સાથોસાથ યોગ પર દ્રષ્ટિ રાખીને કર્મફળનો ત્યાગ કરવાથી તેના યોગક્ષેમની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે. માટે આ ત્યાગથી તે તત્કાળ જ પરમ શાંતિને પામે છે. અહીં સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ વર્ણવ્યું કે અવ્યક્તની ઉપાસના કરનાર જ્ઞાન માર્ગેથી સમર્પણ કરીને કર્મ કરનાર નિષ્કામ કર્મયોગી શ્રેષ્ઠ છે. બંને એક જ કર્મ કરે છે, પરંતુ જ્ઞાન માર્ગમાં વિઘ્ન વધારે છે. તેના લાભ હાનિની જવાબદારી સ્વયં પર રહે છે, જ્યારે સમર્પિત ભક્તની જવાબદારી મહાપુરુષ ઉપર હોય છે. આથી કર્મફળના ત્યાગ દ્વારા તે શીઘ્ર શાંતિને પામે છે. હવે શાંતિ પ્રાપ્ત પુરુષના લક્ષણ ભગવાન બતાવે છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી. આ રીતે શાંતિ પામેલો જે પુરુષ સર્વભૂતોના દ્વેષ ભાવ નથી કરતો, સર્વોનો પ્રેમી, હેતુ રહિત, દયાળુ છે અને જે મમતા રહિત, અહંકાર રહિત, સુખ દુઃખમાં સમાન ભાવવાળો અને ક્ષમાવાન છે. સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢ નિશ્ચયઃ મય્યર્પિતમનો બુદ્ધિઃ યો મદ્ભક્તઃ સમે પ્રિયઃ. જે નિરંતર યોગીની પરાકાષ્ઠાથી યુક્ત છે, લાભ તથા હાનિમાં સંતુષ્ટ છે, મન તથા ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરીને દ્રઢ નિશ્ચયવાળો થયો છે, તે મારામાં અર્પિત મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈર મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. જેનાથી કોઈ પણ જીવને ઉદ્વેગ થતો નથી અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વિગ્ન થતો નથી, હર્ષ, સંતાપ, ભય અને સમગ્ર વિક્ષોભોથી મુક્ત છે, એ ભક્ત મને પ્રિય છે. સાધકો માટે આ શ્લોક અત્યંત ઉપયોગી છે. એમણે એવી રીતે રહેવું જોઈએ કે એના દ્વારા કોઈના પણ મનને ઠેસ ન લાગે. આટલું તો સાધક કરી જ શકે, પરંતુ બીજા લોકો આ આચરણ નહીં આચરે. એ તો સંસારી છે જ, એઓ તો આગ ઓકશે, કંઈ પણ કહેશે, પરંતુ સાધકના હૃદયમાં તો અનેક લોકો દ્વારા અર્થાત તેઓએ પહોંચાડેલા આઘાતથી ઉથલ પાથલ ન થાય. તેની સુરતા ચિંતનમાં જ લાગી રહે, ક્રમ તૂટે નહીં. દાખલા તરીકે, નિયમાનુસાર તમે રસ્તાની ડાબી બાજુ ચાલી રહ્યા છો. કોઈ દારૂ પીને સામેથી આવતો હોય ત્યારે તેનાથી બચવાની જવાબદારી તમારી પોતાની જ છે. અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્તઃ સમે પ્રિયઃ. જે પુરુષ આકાંક્ષાઓથી રહિત સર્વથા પવિત્ર છે, દક્ષ એટલે કે આરાધનાનો વિશેષજ્ઞ છે. એમ નહીં કે ચોરી કરતો હોય તો એમાં દક્ષ હોય, પરંતુ આરાધનાનો વિશેષજ્ઞ છે. શ્રી કૃષ્ણના મત અનુસાર કર્મ એક જ છે, નિયત કર્મ. આરાધના, ચિંતન એમાં જે કુશળ છે, જે પક્ષ વિપક્ષથી પર છે, દુઃખોથી મુક્ત છે, સર્વ આરંભોનો પરિત્યાગ કરનાર મારો ભક્ત મને પ્રિય છે. કરવા યોગ્ય કોઈ ક્રિયાનો આરંભ તેના માટે શેષ રહેતો નથી.
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान्यः स मे प्रियः। જે ક્યારેય હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે કામના કરતો નથી, તેમજ શુભ અને અશુભ સંપૂર્ણ કર્મોના ફળનો ત્યાગી છે, જ્યાં કોઈ શુભ અલગ નથી, અશુભ શેષ રહેતું નથી, તે ભક્તિની આ પરાકાષ્ઠાવાળો પુરુષ મને પ્રિય છે. समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्ण सुख दुःखेषु समः संग विवर्जितः। જે પુરુષ શત્રુ અને મિત્રમાં માન તથા અપમાનમાં સમાન બુદ્ધિવાળો છે, જેના અંતઃકરણની વૃત્તિઓ સર્વથા શાંત છે, જે શીત ગરમી સુખ દુઃખોના દ્વંદ્વમાં સમાન ભાવવાળો અને આસક્તિ રહિત છે, તથા तुल्य निंदास्तुतिर्मौनी संतुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिर् भक्तिमान् मे प्रियो नरः। જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, મનનશીલતાની ચરમ સીમા પર પહોંચીને જેની મન સહિતની સર્વ ઇન્દ્રિયો શાંત થઈ ચૂકી છે, તેમજ કોઈ પણ પ્રકારે થતા શરીર નિર્વાહમાં જે સદૈવ સંતુષ્ટ છે, જે પોતાના નિવાસ સ્થાનમાં મમતાથી પર છે, તેવો ભક્તિની પરાકાષ્ઠા પર પહોંચેલો સ્થિર બુદ્ધિવાળો પુરુષ મને પ્રિય છે. ये तु धर्म्यामृतमिदम् यथोक्तं पर्युपासते श्रद्दधाना मत्परमा भक्तास्तेतीव मे प्रिया। જે મારા પારાયણ થઈ હાર્દિક શ્રદ્ધાવાળો પુરુષ ઉપરના ધર્મમય અમૃતનું યોગ્ય પ્રકારે સેવન કરે છે, એ ભક્ત મને અતિશય પ્રિય છે. નિષ્કર્ષ. આગલા અધ્યાયના અંતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું હતું, હે અર્જુન, તે જે જોયું તે તારા સિવાય ન કોઈ પામ્યું છે કે ન કોઈ પામી શકશે, પરંતુ અનન્ય ભક્તિ અથવા અનુરાગપૂર્વક જે ભજે છે તે આ રીતે મને જોઈ શકે છે, તત્વ સહિત મને જાણી શકે છે અને મારામાં પ્રવેશ પણ પામી શકે છે. એટલે કે પરમાત્મા એવી સત્તા છે કે જેને પામી શકાય છે. આથી હે અર્જુન, તું ભક્ત થા. અર્જુને આ અધ્યાયમાં પ્રશ્ન કર્યો કે હે ભગવાન, અનન્ય ભાવથી જેવો આપનું ચિંતન કરે છે અને બીજા જેવો અક્ષર અવ્યક્તની ઉપાસના કરે છે, આ બંનેમાં ઉત્તમ યોગવેત્તા કોણ છે? યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે બંને મને જ પામે છે, કારણ કે હું અવ્યક્ત સ્વરૂપ છું. પરંતુ જેઓ ઇન્દ્રિયોને વશમાં રાખીને મનને બધી બાજુથી સમેટીને અવ્યક્ત પરમાત્મામાં આસક્ત છે, તેના માર્ગમાં ક્લેશ વિશેષ રહે છે. જ્યાં સુધી દેહનો અધ્યાસ છે ત્યાં સુધી અવ્યક્ત સ્વરૂપની પ્રાપ્તિ દુઃખપૂર્ણ છે, કારણ કે અવ્યક્ત સ્વરૂપ તો ચિત્તના નિરોધ અને વિલયકાળમાં મળે છે. તે પહેલા તેનું શરીર જ વચમાં બાધારૂપ બને છે. હું છું, હું છું, મારે મેળવવાનું છે કહેતો કહેતો પોતાના શરીરની તરફ જ વળી જાય છે. તેની ચલિત થવાની સંભાવના વધુ છે. આથી હે અર્જુન, તું સર્વ કર્મો મને સમર્પિત કર, અનન્ય ભક્તિથી મારું ચિંતન કર. મારા પરાયણ જે ભક્તજનો સર્વ કર્મો મને અર્પણ કરીને માનવ શરીર ધારી એવા સગુણ યોગીના રૂપમાં મારા ધ્યાન દ્વારા નિરંતર ચિંતન કરે છે, તેનો હું આ સંસાર સાગરથી ત્વરિત ઉદ્ધાર કરનારો બનું છું.
આથી હે અર્જુન, ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. હે અર્જુન, મારામાં મન લગાવ. મન ન લાગે તો પણ તે લગાવવા માટે અભ્યાસ કર. જ્યાં પણ ચિત્ત જાય ત્યાંથી તેને ફરીથી ખેંચી લાવી તેનો નિગ્રહ કર. આ કરવામાં પણ જો તું અસમર્થ છે તો તું કર્મ કર. કર્મ એક જ છે અને તે છે યજ્ઞાર્થ કર્મ. તું કાર્યમ કર્મ કર, અન્ય નહીં. એટલું જ કર, પાર પડે કે ન પડે. અગર આ પણ કરવામાં જો તું અસમર્થ છે તો સ્થિતપ્રજ્ઞ, આત્મવાન, તત્વજ્ઞ મહાપુરુષને શરણે જઈ સંપૂર્ણ કર્મફળનો ત્યાગ કર. આવો ત્યાગ કરીને તું પરમ શાંતિને પામીશ. ત્યાર પછી પરમ શાંતિ પામેલા ભક્તના લક્ષણ વર્ણવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે સર્વભૂતોમાં દ્વેષ ભાવથી રહિત છે, કરુણાયુક્ત તથા દયાળુ છે, મમતા અને અહંકારથી પર છે, એ ભક્ત મને પ્રિય છે. જે ધ્યાન યોગમાં નિરંતર તત્પર અને આત્મવાન તથા આત્મસ્થિત છે, એ ભક્ત મને પ્રિય છે. જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી અને કોઈનાથી એને ખુદને ઉદ્વેગ થતો નથી, એવો ભક્ત મને પ્રિય છે. જે પવિત્ર છે, દક્ષ છે, વ્યથાઓથી ઉપરામ છે, સર્વ આરંભોને ત્યાગીને જે પાર પામી ચૂક્યા છે, એવા ભક્ત મને પ્રિય છે. સર્વ કામનાઓને ત્યાગી અને શુભાશુભને જાણનાર મને પ્રિય છે. જે નિંદા અને સ્તુતિમાં સમાન અને મૌન રહે છે, મન સહિત જેની ઇન્દ્રિયો શાંત અને મૌન છે, જે કોઈ પણ પ્રકારના શરીર નિર્વાહમાં સંતોષી અને રહેવાના સ્થાનમાં મમતા રહિત છે, શરીર રક્ષણમાં જેને આસક્તિ નથી, એવા ભક્તિવાન અને સ્થિતપ્રજ્ઞ પુરુષ મને પ્રિય છે. આ રીતે 11મા શ્લોકથી 19મા શ્લોક સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ શાંતિ પામેલા યોગયુક્ત ભક્તની રહેણી પર પ્રકાશ પાડ્યો છે. સાધકો માટે એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અંતે નિર્ણય આપતા તેઓ કહે છે, હે અર્જુન, જે પુરુષ મારે પરાયણ થઈ અનન્ય શ્રદ્ધાથી ઉપર કહેલા ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સારી રીતે આચરણ કરે છે, તે ભક્ત મને અતિશય પ્રિય છે. આથી સમર્પણની સાથે આ કર્મમાં પ્રવૃત્ત થવું શ્રેયસ્કર છે, કારણ કે તેના હાનિ લાભની જવાબદારી એ ઈષ્ટદેવ સદગુરુ પોતાના ઉપર લઈ લે છે. અહીં શ્રી કૃષ્ણએ સ્વરૂપસ્થ મહાપુરુષના લક્ષણ બતાવ્યા અને એમના શરણમાં જવાનું કહ્યું. અંતમાં પોતાના શરણમાં આવવાની પ્રેરણા આપીને તે મહાપુરુષોની સમકક્ષ પોતાને ગણાવ્યા. શ્રી કૃષ્ણ એક યોગી હતા, મહાત્મા હતા. આ અધ્યાયમાં ભક્તિને શ્રેષ્ઠ ગણાવી, તેથી આ અધ્યાયનું નામ ભક્તિ યોગ યોગ્ય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગ નામ 12ધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપ શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય પૂરો થાય છે. इति श्रीमद परमहंस परमानंदस्य शिष्य स्वामी अडगरानंद कृते श्रीमद भगवद गीतायाः यथार्थ गीता भाष्ये भक्ति योग नाम 12ધ્યાય. આ પ્રકારે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગરાનંદ કૃત શ્રીમદ ભગવદ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.